દેશમાં પાન કાર્ડ સંબંધિત છેતરપિંડી વધી રહી છે, માટે તમને ખબર હોવી જોઈએ કે તમારા પાન કાર્ડનો ઉપયોગ બીજા કોઈ તો નથી કરી રહ્યા ને? શું તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને કોઈ બીજાએ લોન લીધી છે? જો કોઈ છેતરપિંડી થઈ હોય તો તેની જાણ કેવી રીતે કરવી? આ અંગે આજે આપને અમે માહિતગાર કરીશું. પરમેનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે પાન ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે નાગરિકોને આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવામાં મદદ કરે છે. દરમિયાન તેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે ઓળખ પુરાવા તરીકે પણ થઈ શકે છે. ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત ખરીદે છે અથવા તો કોઈ મોટા વ્યવહાર કરે છે ત્યારે પાનની જરૂર પડે છે. પરંતુ હાલમાં પાન કાર્ડ ફ્રોડની ઘટનાઓ પણ વધી રહી છે. ઓળખ ચોરી એ છેતરપિંડીની એક તકનીક છે, જેમાં છેતરપિંડી કરનારાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરે છે. છેતરપિંડી કરનારાઓ ધિરાણકર્તાઓ પાસેથી અનઅધિકૃત લોન મેળવવા માટે બીજાના પાન કાર્ડનો ઉપયોગ કરે છે. ઘણી વખત પાન કાર્ડ ધારકો આ વાતથી અજાણ હોય છે અને ત્યારે આપે સમજવું પડશે કે આવી છેતરપિંડીથી કેવી રીતે બચવું જોઈએ. આજે અમે તમને કેટલીક એવી પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યા છે જેના દ્વારા તમે લોનની સ્થિતિ ચકાસી શકો છો અને આવી છેતરપિંડીથી બચવા માટે સમયસર પગલાં પણ લઈ શકો છો. જેમાંની પહેલી પદ્ધતિ છે ક્રેડિટ બ્યુરો, સિબિલ, ઇક્વાફેક્સ, એક્સપિરિયન અથવા ક્રીફ હાઈ માર્ક જેવા ક્રેડિટ બ્યુરોની વેબસાઇટની આપ મુલાકાત લો. તમારા પાન, મોબાઈલ નંબર અને અન્ય વિગતો સાથે સાઇન અપ કરો અથવા તો લોગિન કરો. તમારા મોબાઈલ અથવા ઈમેલ પર મોકલવામાં આવેલા OTPનો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસો અને ત્યારબાદ તમારો વાર્ષિક અહેવાલ અહીં આપને મળી જશે. આ રિપોર્ટમાં તમારી બધી નાણાકીય વિગતો હશે, જેમાં બાકી લોન જો હોય તો તેનો પણ તેમાં સમાવેશ થાય છે. હવે બીજી પદ્ધતિ છે ફિનટેક એપ્સ. પેટીએમ અથવા તો પૈસા બાજાર જેવી વિશ્વસનીય એપ્સ આપ ઇન્સ્ટોલ કરો. તમારા પાન સાથે સાઇન અપ કરો અને OTP દ્વારા ચકાસણી કરો. લોન્સ અથવા તો ક્રેડિટ હેલ્થ વિભાગ પર તમારે જવું પડશે અને તમારા નામે કોઈ અનઅધિકૃત લોન છે કે નહીં તે અહીં તમે ચકાસી શકશો. હવે છે ત્રીજી પદ્ધતિ, બેંક અથવા તો NBFCs. ધિરાણકર્તા એટલે કે બેંક અથવા તો NBFCsના પોર્ટલની મુલાકાત લો. ચાલુ લોનની સમીક્ષા કરો અથવા તો સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો. જો અહીં આપને વિગતો ડાઉટફુલ લાગે તો તમે બેંક અથવા તો NBFCની કસ્ટમર કેર ટીમનો સંપર્ક કરી શકો છો અને તેમની પાસેથી અનઅધિકૃત લોન અથવા તે વિશે માહિતી મેળવી શકો છો. હવે આપનો સવાલ હશે કે જો કોઈએ આપના પાન કાર્ડનો ઉપયોગ કરીને લોન લીધી છે તો તેની જાણ ક્યાં કરવી? તો તે પણ આપણે જણાવીએ. છેતરપિંડીની જાણ કરવા માટે તમે આ રીતે ચકાસી શકો છો. સૌપ્રથમ તમારો ક્રેડિટ રિપોર્ટ સાચવો અને છેતરપિંડીવાળી લોનની વિગતો નોંધી લો. ધિરાણકર્તાને આ વિશે જાણ કરો અને NOC માટે વિનંતી કરો. પુરાવા સાથે cybercrime.gov.in પર આ ફરિયાદ પણ દાખલ કરી શકો છો અને સમય પર તપાસ કરો કે લોન દૂર થઈ છે કે નહીં.